કુળદેવી વારું કરજે મારી સમરું તુને સદાય આ જગતમાં જાળંધરે મારે આહરો તારો છે ગાય તોંગોહંકાર દેવી સોહંકાર વાસમ ત્રિયંકાર હુંકાર ત્રિંકાર વાસમ ए तू ही पाप की नारसिंगी भवानी तू ही जोग माया नने का सुरंगी तू ही तुझ जाने सुतोरे चरितम कहाँ मैं लखो चंद तोरे सुग्रीता ए अपारं अनंतम जुगम रूप जामी नमस्ते 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 भवानी नमस्ते 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 भवानी। आज ज्वाला देवी ની સ્તુતિ ભગવતી સોનબાઈ માં કાયમ માટે ગાતા અરે કાયમ ના માટે માના થડાની પાસે આવી અને માં સોનબાઈ ઉપાસના કરતા હે માં ए जोग माया नमो ब्रह्म शक्ति महाविष माया नमो दारणी कोटि ब्रह्मांड काया नमो वेद वेदांत में शेष बरनी। ज्वाला देवी ની સ્તુતિ ભગવતી સોનબાઈ માં કાયમ ના માટે રજૂ કરતા હે માં નવોઢાન પ્રોઢાન મુગ્ધાન બાલી કરોદા વિરોધા નિરોધા કૃપાલી हे अभंगान गंगा त्रिभंगान जानी गंगा गंगा सुरंगा विशाल। आ स्तुति मानी जोगमायानी कायमना માટે સોનબાઈ માં છંદ બોલતા શું કામ કારણ કે આ ચંદ બારોટ કવિ ચંદ બારોટ નો લખેલો છંદ સાગરભાઈ ચંદ બારોટ માની આગળ પ્રાર્થના કરે કે હે માં હે જગદંબા હે ભવાની હાજરા હજુર સ્વરૂપમાં આવી અને જોગમાયા ચંદ બારોટ ને છે હોકારો આપતા હતા એવી જોગમાયા એવી માં અને ઈ સ્તુતિ સોનબાઈ માં કાયમના માટે કરતા અહીંયા આપણા માતાઓ બહેનોની ઘણી બધી સંખ્યામાં હાજરી છે અને માતાઓ બહેનો ચારણની દીકરી તો જોગમાયા જ કહેવાય સાહેબ। હવે ખાસ સાંભળજો માતાઓ બહેનો કદાચ જગદંબાની પાસે માની પાસે માંગે તો શું માંગે હે માં વર્ષોથી આપણે ચંદ બારોટનો કાયમ છંદ સાંભળીએ છીએ કે માં એ જોગમાયા એ ભવાની માતાઓ બહેનો માતા પાસે માંગે કે હે જોગમાયા અમને દેજે પણ શું હે માં રિદ્ધિ દે સિદ્ધિ દે કષ્ટ નવ નિધિ દે પૈસાની સુખ સમૃદ્ધિની બધાને કાયમ જરૂર છે। હવે પૈસો હોય સુખ સમૃદ્ધિ હોય પણ વંશમાં વૃદ્ધિ ન હોય તો આ બધું શું કામનું આ બધા પૈસા શું કામના વંશમાં વૃદ્ધિ ન હોય તો માતાઓ બહેનો માગે કે માં રિદ્ધિ દે સિદ્ધિ દે કષ્ટ નવ નિધિ દે અમારા વંશમાં વૃદ્ધિ દે। હવે વંશમાં વૃદ્ધિ હોય પૈસે ટકે સુખી હોય પણ છોકરાઓ છે મોટા થઈ ન કરવાના કરે કપાતર પાકે તો આ બધું શું કામનું એટલા માટે માતાઓ બહેનો મા પાસે માગે હે માં એના હૃદયમાં જ્ઞાન દે એના હૃદયમાં જ્ઞાન હશે વિવેક છે તો વડીલોની વાતો સાંભળી શકશે કાંઈક સારું કાર્ય કરી શકશે। એ માતાઓ બહેનોની મોટી સંખ્યામાં હાજરી છે અને જોરદાર તાળીઓના ગળગળાટથી વધાવવા જોઈએ। હા આપણે તો કાયમના માટે ડાયરામાં જઈએ છીએ પણ માતાઓ બહેનોની ઓછી સંખ્યામાં હાજરી હોય એટલે બધી માતાઓ બહેનોના ચરણોમાં વંદન સોનબાઈ માના ચરણોમાં વંદન અને આખું આયોજન ઘેલુભાઈ માલદેવભાઈ ભુવા સોનલ શક્તિ યુવા ગ્રુપ અને આખું ચેરિટેબલ ટ્રસ્ટ છે માં સોનબાઈ માં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એ બધે બધા યુવાનો છે બધે બધા ચારણો છે જગદંબાના નિસ્વાર્થ ભાવે ફાળો આપવા આવે છે સાહેબ કાયમના માટે બે પગે ઊભા રહી અને માતાજીના ધામમાં કાયમના માટે પોતાની સેવા આપે છે। આ ડૂમ ને એમને બધું નથી થતું એટલે બધે બધા આયોજક કરતાઓને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવવા જોઈએ। હા અને મને આપ તો જ્ઞાતિ ગંગા છો સામે સોનબાઈ માનો વ્યવસ્થિત છબી છે અને જ્ઞાતિ ગંગાની સામે બોલીએ એટલે અમને એમ થાય કે અમે માના સામે આવીને બોલીએ છીએ એનાથી મોટી અમારા માટે ગૌરવની વાત હોય નહીં। એટલા માટે જોગમાયાની વંદના કરવી છે। ચારણો
તો માની વંદના જ કરે સાહેબ, કારણ કે ભગત બાપુ દુલાભાઈ કાગ લખે કે હે માં, ચારણો તો શક્તિના ઉપાસક, કારણ કે ભાન બે ભાનમાં માત તુજને રહેતા વિચારી બાપનું નામ દીધું અમે ચારણો જન્મથી પક્ષપાતી બની અને ચરણ જનની તણું એક લીધું. ઘડીક દુહાચન થઈ જાય, કારણ કે માની વંદના કર્યા વિના ચારણો રહી ન શકે, એટલે એક લટ છૂટી જાય તો મજા આવે. અને મને હમણાં ઘણા બધા લોકો કહે છે કે તમે આ બધા ખુમારીના ગીતો ગાઓ છો, એનું કારણ શું છે ભાઈ? અત્યારે ખુમારીની જરૂર છે. અમે કાયમના માટે અમે પ્રોગ્રામો ન થતા હોય તો બને જ નહીં. ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં જાય ત્યાં અમે આમ મોટા કરીને બેઠા હોય. હવે અમને એમ થાય કે અમારે આમાં બોલવું શું, ગાવું શું, એટલે આ ચારણી સાહિત્યના ગીતોની બધી જરૂર છે. ભુજારી ભવાની દેવી રણમાં રગાત પીતી નીચરી બ્રખંડા દેવી કરવા ફરાર. ચારણના શબ્દો એવા હોય કે ધરા ધ્રુજવા માંડે. આ બધા ગીતોની સમય મર્યાદામાં, કારણ કે નદી છે એ કાંઠામાં હોય તો રૂડી લાગે સાગરભાઈ. આ બધા ગીતોની યાદી કરાવી છે, પણ શરૂઆતમાં શક્તિ વંદના થઈ જાય પછી જેમ જેમ મજા આવે આપણે આનંદ કરશું. તો ભગત બાપુ દુલાભાઈ આ કાગના શબ્દોમાં કેવું હતો, તોય ધકમાર ધડા ઠીક છે, પણ જાણે અજાણે કદાચ ફૂગી ગયો હોય તો એના પેઢીઓના દુઃખ છે, એના દારિદ્ર્ય છે એને ભાંગી ભૂકો કરી નાખે એવી રોગમાયા છે. આજ સોનલ શતાબ્દી મહોત્સવ છે. ચારણો તો માની આગળ આવીને પ્રાર્થના કરે કે હે માં, આજથી અમારા નવા વર્ષની શરૂઆત થાય છે, આવતા વર્ષ સુધી અમારી આબરૂની હેમખેમ રાખજે હે માં. ચારણો તો ઈ જ પ્રાર્થના કરે, અને ચારણો જોગમાયાને છંદમાં પ્રાર્થના કરતા હોય કે હે માં, અમે હાકલો કરીએ, અમે અવાજ કરીએ, તું આવતી હોય પણ દ્રશ્ય કેવું લાગે. કાયમના માટે કલ્યાણ રાખજે અમારી જ્ઞાતિ ગંગાનું. સોનબાઈ માએ 3.5 પાડાની સપ્તાહ કરી અને 3.5 પાડા ચારણોના ભેગા કર્યા હતા. નજરો નજર મેં દ્રશ્ય નથી જોયું, પણ આજ મારા ભાઈઓ મને સાંભળે છે, આખો ચારણ સમાજ ભેગો થયો છે. આ બધાને જોઉં તો મને એમ થાય કે આજ 3.5 ભાડા હોનબાઈ હાજરા હજુર છે ભાઈ. હા,
પણ ભગવાન ભોળાનાથની યાદી કરું. દશાનંદ લંકાપતિ રાવણ જ્યારે કાયમના માટે ચારણકો શક્તિનો તો ઉપાસક હોય, યાદ રાખજો, પણ ચારણ શિવનો પણ ઉપાસક હોય. કારણ શેષ નાનો મહેશ દાડો અમે દો પખે ઉજડા. ભોળોનાથ આપણો બાપ છે. 1,00,000 ની શિવલિંગની કાલે પૂજા થઈ હતી, હમણાં ભાઈ વાત કરતા હતા. ભગવાન ભોળાનાથ દાદાને ચારણો પ્રાર્થના કરતા હોય કે હે બાપ, દશાનંદ લંકાપતિ રાવણે પ્રાર્થના કરી, પણ શબ્દો સંસ્કૃતના, પણ ઠાઠ ચારની સાહિત્યોનો. ચારણ ભોળાનાથને વિનવે તો કેમ વિનવે? કાતો વિગલે જલમ પ્રવાહ પાવિતસ્તલે ગલે વલમ જલમ વિતમ ભુતંગ તુંગ બાલિકમ દમન 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 વિનાદ વડ મરવયમ. કાતો વિગલે જલમ પ્રવાહ પાવિતસ્તલે ગલે વલમ જલમ વિતમ ભુતંગ તુંગ બાલિકમ દમન 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 વિનાદ વડ મરવયમ. કારચંડ તાંડવમ નૂતના શિવા શિવમ ગતા ગતા ગસમ્રમં પવન પનિર પનિર દલ લોલ વીજી બલ્લરી વિરાજમાન મૂર્તન ગત 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 લલ લાટ પટ ભાવ કેંગ ચૌદ ચંદ્ર શેખર હે રતિ રતિ પ્રણામ રાધે રેન્દ્ર નંદની લાલ ગંગ બંધુર રાધિ ગંધ સંત દૈ નમો માન માન સંગ સાત દોર રાજીદમ પુરાજીદમ ભવાજીદમ કચ્છિદમ કચ્છિદમ ખર્વ સર્વ મંગલા કલાકદમ પંચ દશપ્રવાહ માધુરી પુરાગણા મણિ પ્રભા કદંબ કુંકુમત્રમ દલિવ્ય દિવ્ય દુર્લભ મરાઠ સિંધુરન. આ શબ્દો સંસ્કૃતના છે, સમજાય નહીં પણ મજા આવે. આવા બધા ચારણી શૈલીના ગીતો. હા, આ જોગમાયાની કૃપા હોય તો બોલી શકાય, નકર અહીંયાથી લવો ન વળે ભાઈ, ગેંગે ફેફે થઈ જાય. તો તું આવશે હજારો હમા નથડા હોનલ નાઈના. પણ મત દરિયે તોફાનમાં તમારું કાયાર જીવ કરે તો જઈને કેજો ના હો તો ભાઈ ને હે ગીતો એકવાર યાદ કરે. બેઠા છે, મને ઓળખતા છે, એને તો ખબર હશે હું વીરરસના ગીતો કાયમ ગાઉં છું, પણ આજ ખાસ જગદંબાની વંદનાઓ કરવી છે કે હે માં, હે ભવાની, હે શક્તિ, હે સોનબાઈ, કાયમના માટે અમારી ભેડી રહેજે. હમણાં કીધું ને મેં ચંદ બારોટનો આખો છંદ કીધો. રીતિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે, શંભુ રાની दुख को दूर कर, सुख भरपूर कर, हमारी आशा संपूर्ण कर, दास जानी सज्जन सो हित दे, आवा आखे आखा हमारा कुटुंब में प्रीत दे मां, अने जंग में जीत दे मां भवानी.
જરૂર પડે તો હથિયારને ધારણ કરવા પડે નકર દુનિયા જીવવાય ન દે ભાઈ. હા, જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ધર્મને બચાવવા માટે આ દેશના વીરવર પુરુષો છે હાથમાં તલવારને ધારણ કરી છે. સમજાય છે બરાબર? બપોરનો ટાણો છે, દિવસે ગાવાનું બધી સમજાય. હા, જ્યારે જરૂર પડી ત્યારે માદરે વતન માટે હાથમાં તલવાર લઈને આ દેશના યુવાનો છે ઊભા રહી ગયા. પણ દ્રશ્ય કેવું લાગતું હતું સાગરભાઈ? પૂજારી ભવાની દેવી રણમાં રગાડતી નીચરી પ્રકટા દેવી કારવા ફરાળ તપ ભવળા હવળા ટેક બેવળા જોવળા યુદ્ધ કાળે કાળા હામ હામા. પૂજારી ભવાની દેવી રણમાં રગાડતી નીચરી પ્રકટા દેવી કારવા ફરાળ હવળા હવળા ટેક બેવળા જોવળા યુદ્ધ કાળે કાળા હામ હામા મનાણ કરા. જતારા દુજારા નું વેદમાં વિચાર બોલી અમારી વંદનાઓ છે, પ્રાર્થનાઓ છે કે માં અમારી ભેડી રહેજે, અમારી મોર હાલે, આવતા વર્ષ સુધી અમને આવા નવા રાખજે માં. સોલંકી સરદાર પણ જય જય નિરાકરણ તું હે કમાનો જય જય જગદાદા. નદી એનો કાંઠો છાંટી જાય તો પછી નદી નો કહેવાય. એટલે નદી જ્યાં સુધી કાંઠામાં હોય ત્યાં સુધી રૂડી લાગે. મારે ઘણા બધા પ્રસંગો કહેવાતા પણ સમય મર્યાદામાં મારે એક બે પ્રસંગો કહેવા છે આપની આગળ. આ બધા વીરરસના ખુમારીના ગીતો છે અને બધા એમ કહેતા હોય, કોઈ એમ કહેતા હોય ચારણે ખુમારીના ગીતો લખીને ચડાવી દીધા, કોકની ખોટી ખુશામતું કરી. ના 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 ના, ઈ વાત ખોટી હો. એક એક્ઝામ્પલ આપું, કાયમના માટે દુરસાજી આધારનો તો મેં કાયમ દાખલો દીધો જ છે, પણ આજ એક દાખલો દઈ દઉં. ભોજ રાજા પોતાની કચેરી ભરીને બેઠો છે. ખાસ વાતને સાંભળજો, ચારણો બેઠા છે એટલા માટે કહું છું. નકર કાયમ ગીત તો અમે ગાઈ જ છીએ, પણ ભોજ રાજા પોતાની કચેરી બરાબર ભરીને બેઠો છે અને એમાં કોઈ ખુશામતીઓ કવિ છે, કોઈ ખુશામતીઓ માણસ છે એ આવીને ખુશામત કરે છે ભોજ રાજાની કે ભોજ રાજા શ્રેષ્ઠ ફૂલ ગુલાબ કા રાજાની બિરદાવલી કરે છે કે એને એમ થયું કે રાજા મને 5-10 ગામ ગરાસ આપી દે. એટલે કોઈ ખુશામતીઓ કવિ આવીને રાજાની બિરદાવલી કરે છે કે ભોજ રાજા શ્રેષ્ઠ ફૂલ ગુલાબ કા श्रेष्ठ दूध गाय का राजा है तो भोज राजा बाकी राजा काय का। आ कोई खुशामतीओ आवी અને ભોજ રાજાની કચેરીમાં ખુશામત કરતો તો બરાબર ચારણે આ વાત આખે આખી સાંભળવી કે કોઈ ખુશામતીએ ભોજ રાજાની ખુશામત કરી છે શ્રેષ્ઠ ફૂલ ગુલાબ કા શ્રેષ્ઠ दूध गाय का राजा है तो भोज राजा बाकी राजा काय का। ચારણ સાંભળી ગયો એટલે ચારણથી રહેવાનું નહીં
અને મહારાજને આવીને કીધું ભોજ રાજા તમે કયો છો આ બધું કવિ બોલે છે હવે મારાથી બોલાય નહીં પણ મારાથી સહન નથી એટલે તો તમે કયો ચારણ તમે કયો કવિરાજ એટલે ચારણો તો કાંઈ હાચું કહેવા વાળા ગમે એને મોટા મોટ કહી દે એનું નામ ચારણ ગમે એને મોટા મોટ કહી દે એનું નામ ચારણ એટલે ચારણ આવીને કીધું કે આ વસ્તુ સાચી નથી શ્રેષ્ઠ ફૂલ કપાસ કા કપાસમાંથી લુગડા બને અને આખી દુનિયાનું ચામડું ડકાય એનાથી શ્રેષ્ઠ ફૂલ હોય નહીં શ્રેષ્ઠ ફૂલ કપાસ કા શ્રેષ્ઠ દૂધ માં કા જનેતાથી જનેતાના ધાવણની જે તાકાત છે દાતારી જનેતાના ધાવણમાં આવે ખુમારી જનેતાના ધાવણમાં આવે આ બધું જનેતાના ધાવણની તાકાત છે શ્રેષ્ઠ દૂધ માં કા રાજા હે તો મેઘ રાજા ભોજ રાજા કાય કા ચારણ ખુશામત ન કરે મોટા મોટ કહી દીએ અકબર ને દુરસાજી આધા વાતા સાકા નામનો ચારણ એ અકબર તું ગમે ઈ હોય પણ વાત ગમે ઈ હોય પણ સિસોદિયા શાખાના રાજપૂતો છે સિસોદિયા શાખાના ક્ષત્રિયો છે તને સલામ ન કરે ઝૂકે નહીં તું ગમે ઈ હોય મોટા મોટ કહી દે એનું નામ ચારણ 5-10 રૂપિયા માટે કોકની ખુશામતી કરી નાખે એનું નામ ચારણ નહીં સોનબાઈ માં એમ કહેતા કે આટિયાળા મોટા ભૂપને આગળ કદી વણ તૈડો નો જા ગમે એવો ચમ્રબંધી હોય એને ન્યા ચારણ વણ તૈડો નો જા હા અને આવા લાખના ઢગલે ચારણ લાચે નો લલચાય છોરુને માત સમજાવે હવે આવા કોઈ ચારણો આવે એવા ચારણોની જગદંબા વાત જોઈ છે એવા ચારણોની માં વાત જોઈ છે અને આ માની કૃપા છે કે આપ બધા બેઠા છો ને આવા હાજા નરવા ફૂલ જેવા બેઠા છો ભાઈ અને આ તો આપણા કવિઓ એક નહીં સવાર આ હાંજ પડે ને ત્યારે સમય મર્યાદામાં મારે એક બે પ્રસંગો કહેવા છે પણ હાંજ સુધી બોલી શકાય ભાઈ એવા ચારણોના ઇતિહાસ એક કવિ નહીં હમણાં ભાઈ પ્રતાપદાનભાઈ જેમ્સ કર્નલ ટોડની વાત કરતા હતા હવે ચારણની કવિતાની શું તાકાત હોય એ તમને કહી દઉં જોધપુર મહારાજ સાહેબ રાજસ્થાનની ધીંગી ધરતી હિસ્ટ્રી ઓફ રાજસ્થાન વાંચી લેજો એમાં લખ્યું છે રાજસ્થાનની ધીંગી ધરતી અને રાજસ્થાનની ધરતીમાં જોધપુરનો રાજા છે જોધપુરનો મહારાજ છે પોતાની કચેરી ભરીને બેઠો અને એમાં કોઈ કવિ અંગ્રેજ કવિ જેમ્સ કર્નલ ટોડ આવ્યા એટલે કવિને યોગ્ય આસન આપવું જોઈએ એટલું કવિને આસન આપવું જોઈએ એટલું જોધપુરના મહારાજે આસન આપ્યું આવો બેસો કવિરાજ પણ ઈ કચેરીમાં સડાપ 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 ડગલા દેતો દેતો જગદંબાનો ઉપાસક ચારણ આવ્યો એટલે જોધપુર મહારાજ સાહેબ ઊભા થઈ ગયા ભેઠી પડ્યા મારો બાપલિયો આવ્યો મારો વિહામો આવ્યો કવિરાજ આવ્યો ચારણ આવ્યો એટલે અંગ્રેજ કવિ જેમ્સ કર્નલ ટોડને આશ્ચર્ય થયું કે હું કવિ છું આય કવિ છે આના માટે માન ભાવના આના માટે આદર શું કામ આટલું બધું વધારે શું કામ જોધપુર મહારાજ સાહેબને પ્રશ્ન કર્યો કે આટલું બધું ચારણ માટે આદર શું કામ રાખો છો તેથી જોધપુરનો રાજા બોલ્યો છે હું નથી કહેતો મિત્રો કે આની વાણીમાં ઈ તાકાત છે કે યુદ્ધના મેદાનમાં મર્દાઓને ઊભા કરે ચારણ વાણીની તાકાત છે સાહેબ वाणी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों से सोए हुए भावों को जगाते हैं वाणी ना प्रतापे जोगमाया की कृपा थी वाणी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों से सोए हुए भावों को जगाते हैं जिंदा करते हैं जान मर्दा ने उभा करी दिए जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब हम काव्य सुधा धारा बरसाते हैं नूतन हजारों रसिकों के दरबारों पे हजार माना बैठा हो तो बोलवा चारण नो अचके नूतन हजारों रसिकों के दरबारों बीच बाग तो समा है धारा बांधी दिए बाग तो समा है अनोखी छवि चाहते हैं तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं भला माना कविराज जाय चारण वाणी की ताकात छे એટલા માટે મને ગાવાનું મન થાય हाड़ा तण पाड़ा मम्मे चारणो छोगाड़ा पाका जागा जागा झुक जागा हठाड़ा जोरा जन बटाड़ा दिमागा बाती बटाड़ा दटाड़ा सिंह बटाड़ा बजा हां देवी भाई हाड़ा तण पाड़ा मम्मे चारणो छोगाड़ा पाका जागा जागा झुक जागा हठाड़ा जोरा बटाड़ा हिमाड़ा बाती बटाड़ा दटाड़ा सिंह बटाड़ा बजा मोटा मोटा तारा तारा लकी लकी लोटा मांगी लोटा रंग दिया जेने सीधा बलिदान बाड़ा हाड़ा तण पाड़ा लोटा रंग दिया जेने सीधा बलिदान चारणनी जीत एवी હોય કરવત કાપે પણ માની કૃપા જોઈ
આપણે કોઈની ખોટી ખુશામત ન કરીએ તો આવી જગતમાં કૃપા કરે નકર ન કરે ભાઈ. આપણે ચારણ છીએ તો આપણાથી ચારણ તરીકે જીવાય, ચારણ તરીકે રેવાય તો સુખબાઈની કૃપા થાય. મોટા મોટા તારે ઢાળે લખી નથી લોટામાંથી દોટા વધી જાય જીતા બાલી દાન જોતા જુદ લડે આગે કૃતાળા બમો. હલ્દી મેદાનમાંથી જમનોની ફોજ માં બરાબર હાલે થાય મોગલોની ફોજ માં એકલો તત્કો રામ મત એકતા વિના બપુના મંડાણ માં રાજ ફોજ માં બપુના મંડાણ માં રાજ ફોજ માં બપુના મંડાણ માં રાજ ફોજ માં કોઈ મેદાન તક મહાદેવ રામચારી હર 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 મહાદેવ રાખિયાની સાસરાના ધરી તલવાર મહારાણા વારી કરી માન હવિયા મુગલોની પાસે ચાલામાં. આ સભાગો કાયમના માટે બોલું છું ને આજ તો આપણા બધા બેઠા છે હો ભાઈ. હા તમે બધા મારા છો ને હું તમારો છું. થોડું ઘણું આમ તેમ થાય તો સ્વીકારી લેજો. પણ મહારાણા પ્રતાપને જ્યાં સુધી પ્રોગ્રામમાં યાદ ન કરી ત્યાં સુધી મજા ન આવે. શું કામ? જ્યારે એના વતનને જરૂર પડી, જ્યારે ઘરાને જરૂર પડી ત્યારે હાથમાં તલવાર લઈને ઊભો રહી ગયો તો ઈ રાણાને હવે સાંભળજો ખાસ. ઈ રાણાને બરાબર જંગના મેદાનમાં ઘેરી લીધો ત્યારે માનસીજી ઝાલાએ પડકારો કર્યો તો કે એ રાણા, એ બાપ, તારું ટોપ છે, તારું શસ્ત્ર છે, મને આપી દે. તું હઈશ તો પાછું મેવાડ ઘેરે થાશે, અને પોતાના ભાઈઓ હોય તો પાછું મેવાડ ઘેરે થાય. બાકી ભાઈઓ વિના કાઈ નથી. એટલે કાયમના માટે ભાઈઓ ભેગા રહેવા જ. હા નકો કોની ત્રેવર છે દશાનંદ લંકાવતી રાવણને હરાવી કે સાહેબ. આકૃતિ વિશાલ લગે કાलन को महाकाल बीकराल दसो बाल तिलक त्रिकुंडा को हेम को गवाज पामे बार बाल लाल लाल ब्रज के कपाल लगे खंबा ब्रह्मंडा को नारण भनंत सूर नर पाई नमे था नहीं पावे कोई बीस भुज दंडा को आकाश पाताल ने पृथ्वी नहीं पण त्रण लोकनी मालिका रावण ने कोई हरावी हके कोईनी ताकात નથી ભાઈ. भगवान राम ने रावण जયારે હામામાં આવ્યા कमट पीट कसकसी घसी रावण रण आयो आंख भी 10 शीश देखी हैरत हो जायो. एक बाजू भगवान राम से भुज दंड जखंड प्रचंड कोप धनुधर रघुवर लंग करे. जયારે હામામાં આવ્યા ભગવાને 30 બાણ માર્યા. રાવણ મરતો કેમ નથી? એક માથું કાપ્યું, બે કાપ્યા, 10 કાપી નાખ્યા. રાવણ મરતો નથી, આને મારે મારવો કેમ? વિભીષણ બાજુમાં આવીને કીધું જયદીપભાઈ કે પ્રભુ એને રાવણની નાભીમાં અમૃત કુંડ છે, ન્યા ઠપકારો તો રાવણ મરશે. પોતાના ભાઈઓ આવીને દુઃખની નસ દેખાડે ને ત્યારે બીજા આવીને ખાવી જાય છે. ભાઈઓ ભેગા હોય ત્યાં સુધી કાળની ત્રેવડ નથી. નકર દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે પણ ભાઈઓ વિનાનું બેકાર કડવું ભરત ને કાગડા. મારા ભાઈને ન ખપે, મને ન ખપે. અયોધ્યા જેવીનું ગાદીને ત્યાગ કરીને ભરત છે નીકળી ગયો. મારા ભાઈને ન ખપે, મને ન ખપે બાપ. હા એટલે આ છેલ્લું સભાગૃહ એક જોકમાં એનો ભાવ પણ ગાવો છે. મજા આવે છે ને ડાયરો આમ દૂધ ધોણામાં છે ને. અરે બે કલાકાર હતી પણ પડકારો કર્યો બસ ઘર જો પડકારો. અરે બારાડી પડકારો કેળો સોનલબી જોજવાણી શતાબ્દી મહોત્સવ બધી ખબર પડી કે એટલા માટે ભંડારી કટારી લાગા એના દીકરા પાન સંભારી કચારી બાઈ ગોવત સગા એમ જારી શ્રી બોનારી સાવા કા હય હજબ માં કે તારી દોતારી બના ભંડારી કટારી લાગા એના દીકરા પાન સંભારી કચારી બાઈ ગોવત સગા તો એમ જારી શ્રી બોનારી સાવા કા હય હજબ માં કે તારી દોતારી બટી અગર જમ ગડી ગડી બાત સુડે સાવા હય હોળી રમી બાત સારી નીકળી ગયો. અસાડી વીજળી દાણા ઉતરી સુના પેર સોપડા
ચારણ અમારા દેસુર કાકા આવ્યા છે, એમની ફરમાઈશ છે. હું એને માનું, મારા કાકા છે અને મને સૌથી વધારે કોઈ પ્રેમ હોય તો અમારા ડીડી દેસુર કાકા બેઠા છે, એમની ફરમાઈશ છે. ઘોડાનું સભાગૃહ અમારા નાદુ દાદા પણ પધાર્યા છે અને બધા એનું અમે શાબ્દિક સ્વાગત કરીએ છીએ. ભાઈ અહીંયા આપણો પરગણો છે પણ અશ્વનું ચારણ વર્ણન કરે જેવા તેવાનો લવોય ન વરે. સાંભળજો, ચારણ ગાય અશ્વનું અમૃતવની છંદ છે ચારણની સાહિત્યમાં. ચારણ વર્ણન કરે કે અશ્વો કેવા હોય. યુવાનો બેઠા છે મારી સામે, ઘટમાં ઘોડા થનગને આતમ રીજે પામ અણદીઠેરી ભોમ પર મારું યૌવન માંડે. હા રામભાઈ, અશ્વ કેવા હોય. ભગત ગણનારી ભગત ગગીરી ચાડી સંકત કરત તંકત તારી ગાલી રંકત કલવાના રાખ દિયાના મદદ તના સુધ ઘરના સુધી કાટ ગુગુ ગુગુ ગુટકાટ ગુગુ ગુગુ ગુટકાટ ગુગુ ગુગુ ગુટકાટ. ભગત ગણનારી ભગત ગગીરી ચાડી સંકત કરત તંકત તારી ગાલી રંકત કલવાના રાખ દિયાના મદદ તના સુધ ઘરના સુધી કાટ ગુગુ ગુગુ ગુટકાટ દીના જોડી ઉડા ડાબી વતે ઘોડી ચોલી મોલ ચણતા તો મોટોડી ગુચમાં ચાલે ગામ ચોડી ગજા મોડી ભાડવા આતોડી ની તો વાત સુધી મે હલણી રમા રમા પ્રલંબા હલણી લેકા મહાજાઈ લલણી ચલણી પૂરબા. ભગત ગંગરી ભગત ગગીરી જલ સંસ્કાર કરા તંકર તારી હરી રંકર કલવરા ખિયાલના મદદ તના સુત કરને તુતિકા ગુગુ ગુગુ ગુટકા ગુગુ ગુગુ ગુટકા ચોલી મોલ ચણતા તો મોટોડી ગુચમાં ચાલે ગામ ચોડી બેડા બોડી ભાડવા આતોડી ની તો વાત સુધી મે આવા ગીતો ડુગા ચંદની બળગડાટી કાયમ બોલાવી છે સાહેબ. છેલ્લી 5 મિનિટ લેવી છે, વાંધો નથી ડાયરા. કારણ કે આપણા ક્યારે મળે વાત કરવાનું સ્તુતિ કરવાના ઠેકાણ બહુ ઓછા મળતા હોય છે. ધડબડાટીઓ તો અમે કાયમ બોલાવી છે પણ ક્યાંક સ્તુતિ કરવા મળી જાય તો આનંદ આવી જાય. આપણે 1 થી 18 વર્ષના હોય, 1 થી 18 વર્ષની આપણી ઉંમર હોય ત્યાં સુધી કાંઈક ભૂલ થઈ જાય, કાંઈક આડું અવરું બોલાઈ જાય તો કોક માફ કરી દઈએ. પછી 19 વર્ષના થાય, ખાસ સાંભળજો, 19 વર્ષના થાય ત્યાં અહમ આવી જાય. અહમ હું કરું છું ને, હું હતો ને એટલે થયું. 19 વર્ષના થાય ને અહમ આવી જાય, એટલે અહમ આવે ને એટલે ઝેર ચડે 20. 20 વર્ષના થાય એટલે ઝેર ચડે 20. પછી 21, 22, 23 વર્ષના થાય લગ્ન થઈ ગયા હોય, 25 એ 30 નીકળી જાય, 25 વર્ષના થાય 30 નીકળી જાય. પછી 10 વર્ષ તમે 21 થી માંડીને 30 સુધી ઈ ઝેરમાં કાઢો એટલે સમાજ તમને ડિગ્રી આપી દે, હવે તું તરીશ. સમાજ ડિગ્રી આપી દે, હવે તરીશ. આપણે તરીએ એટલે બીજાને તારવાનો પ્રયત્ન કરીએ. 1 તારીશ, 2 તરીશ, 30. 10 વર્ષ આપણે સમાજને તારવાનો પ્રયત્ન કરીએ એટલે સમાજ ડિગ્રી આપી દે, હવે તું ચાલીશ. હા, અને આપણે ચાલીએ એટલે સમાજ તાળીઓથી વધાવે. 1 તાલી, 2 તાલી, 3 તાલી. હા, ઘણી બધી વાતો ગીતો કહી શકાય પણ માના સાનિધ્યમાં મળ્યા છે, જોગમાયાના સાનિધ્યમાં મળ્યા છે. સાહેબ, આ માનું હું તમે તો ગૌરવ લઈ શકીએ પણ 18 વરણ ગૌરવ લઈ શકીએ. કારણ એક કોડીએ બ્રહ્માંડને ખાઈ જાય એવા રાક્ષસ પૃથ્વીની માથે ઊભા થયા. ખટકાઈ ત્રાસ ત્રિભુવન ખાય એવા રાક્ષસ ઊભા થયા. હો વાને કાળા દોર વાળા કઈક દેતા હું ગોડા પડતાય પ્રાચટ બાણ ખાગર સામ વાદાયે મળ્યા. કરકોપ રણમાં રૂપ બેંકર કડર દાંતડ કડકડે એવા રાક્ષસ પૃથ્વીની માથે ઊભા થયા. આખી પૃથ્વીનું છે પતન કરવા માંડ્યા, પૃથ્વીને રંજાડવા માંડ્યા. 33 કોટી દેવતાઓને પરવેશો વરવા માંડ્યો કે આ દાનવોને ફૂગવું કેમ, અમારે હરાવવું કેમ. ત્યારે દેવતાઓ છે જગદંબાની માની આગળ આવીને વંદના કરે છે કે હે માં, હે જોગમાયા, હવે આમાંથી અમને તું બચાવ. હે ધવલા,
ધવા ધવડ કર ધવતું ધવલા કૃષ્ણા કુબજા કત્રે કમલા ચલા ચલા તા મુંડા ચપલા અને શુભકા શિવા જયા શ્રી જંબા પરિયા પરંપરા પાલંબા આપણી જે ચારણોની આખી પરંપરા આઈલી આવે છે પરિયા પરંપરા પાલંબા હે માં હવે આમાંથી અમને દાનવોમાંથી બચાવ અને તેથી જોગમાયા ઊભી થઈ એની સ્તુતિમાં કે જોગમાયા ઊભી થઈ તો કેવી લાગતી હશે તેથી મહાત્મા ઈશ્વરદાસજી ચારણ સાહેબ હરિરસ નામનું જેને પુસ્તક લખ્યું બ્રહ્માય વિચારત રુદ્ર બ્રહ્મણ પાવત તોરાય પાર નિગમ પરમેશ્વર તોરાય પાર પલોય કુરાણ પુરાણ में जानत कोई अजोक्ष अक्षज तूज वेद दिनकर चंद्र न जानत देव कीतायिक पार न जानत काल अभेगण पार अगम अलेख लक्ष्मी पार न जानत लेख कियो तुझ केण गयो तुझ कह अनिलोज नील गहन कसेस कादेश 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 महात्मा ईश्वरदासजी जोगमायाનું આરાધન કરવા બેઠો હશે છંદની આખી જોગમાયાની પ્રાર્થનાની કડી લઈ પછી મારા શબ્દોને વિરામ આપું તો હે માં એ દાનવો છે 72 કોડી ઉંબાત્યા એનું ચૂરણ કરવા તું નીકળી આઈશ તઈ કેવી લાગતી આઈશ કે ચડે સિંહ ચામુંડ કમળ હું કારવ ગદો ડરો ચરણ તો દેખ અસુર ભાગીયો ગવદો ગાજ શક્તિયા પડે વાગીએ ગમનતા ચડે સિંહ ચામુંડ કમળ હું કારવ ગદો ડરો ચરણ તો દેખ અસુર ભાગીયો ગવદો ગાજ પછી આપણે પણ બધા બેના મારી પરંપરાગત છાપ કીએ અને આનંદ કલા ચારનો લખી શકો બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે છંદ લખાય હે શક્તિ હે માં અમે તારા ક્યાં ક્યાં દર્શન કર્યા છે ઝરણામાં જણકાર કરે માં નીરમાં ગહેરા નાદ કરે માં બગલામાં વનરાય ગતામાં લાલ ગુલાબી વેલ લતા પરવર કુળમાં કળિયો ઊંચો ભોગમાં કળિયો ઊંચો પીરા બદલા ભર્યો ઊંચો વાયુ રૂપે પાતાળમાં તારા બેસના છે પણ તારી નજર ક્યાં પડે છે બેઠી તું સરગે પાતાળે ભુવન ગણે માં નજરે વાવે નાદ કરે માં ગાવે સાઈ નાદ કરે માં ગાવે સાઈ ધાબળિયાળી ગાવે જાય ક્રોધ ભરી માં નજર કરે તો ક્રોધ ભરી માં નજર કરે તો ક્રોધ ભરી માં નજર કરે તું કાળે ડગલા પાછા ભરતો ક્રોધ ભરી માં નજર કરે તું કાળે
બોલીએ શ્રી સોનબાઈ માતકી નવેલા ગોવડિયારીઓની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ